હિરોઈન તરીકે ભજવતી હોય જો તારો રોલ, તો હું તારા ઘરવાળાને સમજાવું છું. હમણાં હું અહીંયા ખબર છે બોટાદમાં આવી હતી, બોટાદમાં શૂટિંગ કરવા આવી હતી. અમદાવાદના નારોલની મમતા પરમારે મનસુખભાઈ રાઠોડ પાસે કેમ માંગી મદદ? આખી વાત જાણીને તમે પણ ચોંકી જશો. આપ કોણ બોલો છો? મમતા પરમાર. મમતા પરમાર ક્યાંથી? અમદાવાદથી. અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ નારોલથી. નારોલ. હા. શું હતું? કેસ કરાવી લીધો મારા જોડે એમ. શેનો કેસ? કે હું મારા ઘરના વિરોધ છું એમ, કે મારા ઘરવાળાના વિરોધથી હું લગ્ન કરું. તો મારા ઘરવાળા વિરોધથી મેં લગ્ન કર્યા હતા, પણ હું લગ્ન કરીને ગઈ ને એના 1 જ મહિના પછી છોકરો છે ને બીજા કોઈ છોકરી જોડે પકડાયો. મારા ફોનમાં ફોટા છે એના. તમારા બાળ બચ્ચા શું છે? બાળકો શું? બાળકો છે કઈ? ના, બાળક નથી મારે. 1 વર્ષ જ થયું મારે લગ્ન કર્યા એના. અને એને મને એ રીતે બોલાવીને લઈ ગયો અને ત્યાં જઈને બીજી છોકરી જોડે વાત કર્યો. અને એક છોકરી ને એવી 4-5 છોકરી મેં પકડી હતા લગી 1 વર્ષમાં. કેટલી ને બોલાવતો હશે પણ હું 4-5 જ પકડી હતી. અને હજી કાલે જ અમે લોકો એના ઘરે ગયા હતા ને, તો મેં એને કીધું જઈને કે કેમ મારી જોડે આવું કર્યું. તો મારી સાસુથી પકડી દીધી ને મારા જેઠે બેઠે મને ને તેમ પકડવા માંડ્યા મને એ લોકો. અને મારા પર એ લોકોએ કેસ ઊંધો કરી દીધો કે આ બધા છોકરા જોડે ઊંઘવા જાય છે. અને હું છે ને ઇવેન્ટનું કામ કરું છું. શેનું કામ કરો? શૂટિંગનું કામ કરું. જે આ સાઈડ ડાન્સર હોય ને ફિલ્ડમાં. શેનું કામ કરતો? શૂટિંગમાં જે સાઈડ ડાન્સરો હોય ને હિરોઈન પાછળ, એમાં કામ કરું છું હું. તો મેં લગ્ન પહેલા મેં એમને કીધું જ છું કે હું આવું કામ કરું છું, તો તમે મને તો લગ્ન કરું હું આવું કામ કરું છું. તો એને મને કીધું કે હું તને આટલો પ્રેમ કરું છું ને તો તું તારે જે પહેરવું હોય કે જે ખાવું હોય કે જેવા મારા ઘરે હાડી નહીં પહેરવા દઉં તને, તારે જેમ તું જીન્સ પેન્ટમાં હતા તારા મમ્મીને ઘરે ફરસ ને એમ જ ફરજે. અને હું તને હિરોઈન એવું કામ કરતા હોય તો પછી આમાં કેવું હોય કે જે પુરુષની સોચ છે એ અલગ અલગ હોય છે. પણ એને એવું કીધું કોઈની સોચ એવી હોય કે કોઈ હવે અમુક મારી વાત સાંભળો, અમુક ને એવી સોચ હોય કે બીજા હારે વાત કરો, બીજું કઈ આવું કામ કરો તો એમ ન ગમતું હોય, તો એના માટે લગ્ન કરવા માટે બંધન છે. લગ્ન છે ને બંધન છે. હવે મારી વાત સાંભળો, જેટલા પુરુષ છે બધાની સોચ અલગ અલગ હોય. કોઈ ફ્રેશ માઇન્ડ ના હોય તો તમે કોઈની હારે વાત કરો, કોઈ હારે તમે વાતો કરતા હો તો એને પ્રોબ્લેમ ન હોય, કેમ કે એના ફ્રેન્ડ તરીકે તમે વાત કરતા હો. પછી અમુક ની સોચ એવી હોય, તું આ કોની હારે વાત કરે, આ કોણ છે, શું કામ વાત કરે, એની સોચ અલગ છે. આને કેવું કર્યું ખબર? મને લગ્ન કર્યા ને, લગ્ન ના તો મેં 1 વર્ષ જ થયું, પણ હું બોલાવતી હતી ને 7 વર્ષથી મને જોડે હતી. વાત કરતા હતા અમે એકબીજા જોડે, પ્રેમ કરતા હતા. તો ત્યારથી મને મારા ફ્રેન્ડો મારા ઘરે આવતા હતા. પછી હું શૂટિંગમાં જતી ને તો ત્યાં જો કપલ ડાન્સ હોય તો સામે જ બેઠો હોય અને એમ કે મને કોઈ પ્રોબ્લેમ નહીં, તું આ કામ કર, મને તારા પર વિશ્વાસ છે, મને તારા પર વિશ્વાસ છે, હું તારો પ્રેમ, હું તને એટલો પ્રેમ કરું કે હું આ બધું કઈ મને એવું નહીં કે તું આના જોડે કેમ તાણ. મને ખબર છે સાપ મનની હતું એવી નહીં, મારા જોડે એવું રમી ગયો. અને હવે કેસ કર્યો ને એને એટલે મને ઊંધું લખાઈ દીધું એને કે મને આના ઉપર એ બીજા જોડે ફરતી હતી ને એટલે કે મને આવું જોઈને કે હું બીજા જોડે જતો રહે એવો ઊંધો કેસ કરી દીધો. તારું નામ શું છે? મમતા નામ છે મારું. મમતા? મતલબ તો તારી ચેનલ પણ હશે? મારી ચેનલ નથી ખુદની, હું ઇન્સ્ટાગ્રામ ચલાવું છું. ચેનલમાં હું કોઈ મને બોલાવે ને તો એ લોકોની ચેનલમાં હું કામ કરું એવું. બરાબર બરાબર. હમણાં હું અહીંયા ખબર છે બોટાદમાં આવી હતી, બોટાદમાં શૂટિંગ કરવા આવી હતી. એ ત્યાંના ન્યૂઝમાં આવ્યું હતું બોટાદના. અહીંયા બોટાદમાં પહેલી વાર શૂટ થાય છે. કાંઈ વાંધો નહીં. હવે ઈ છે ને એક આ બધી વસ્તુ શું છે, જો એક હિરોઈન આ બધી વસ્તુ હોય ને, જો આજે મારી સાંભળો જેટલા સુપરસ્ટાર કલાકારો છે એને બધા હારે ગાતા હોય, બધા હારે બેતા હોય, પણ એની ઉપર શંકા કુશંકા ન કરતા હોય, પણ એવું એને કામ કરવાનું ન હોય. પણ એ પહેલા શંકા નતા, હું એ જ કહું, શંકા નતા કરતા, પણ જેવી હું કેસ જીતવા માટે એને કરવું હોય ને તો શંકા કરવા માંડે, ઊંધા ઈંજામો નાખવા માંડે મારા માથે કે આ તો બધા છોકરા જોડે આયતા ફર,
એટલે મેં પ્રૂફ એવું બતાવ્યું ને કે જો સાહેબ ત્યાં આવી રીતે આ છોકરી જોડે ઊંઘ્યો છો, એના ફોનમાંથી ફોટો મને મળ્યો ને તો મેં મારા ફોનમાં લઈ લીધો. તો મેં પોલીસ વાળાને બતાવ્યું ને તો પોલીસ વાળાને એવું કહેવા માંડ્યો કે હું તો બધા જોડે ઊંઘું છું, કે આ રિયા કે મારી જરૂરત પૂરી નહીં કરતી, કે આ રિયા બહાર જતી રહી છે આટલા દિવસ માટે. અને મને ઘરમાં એવું કે આપણે ઘરના હપ્તા ભરવાના છે, આપણે ઘર લીધું છે તો તું કામ કરજો જી જાનથી. હું બી જી જાનથી કામ કરી. તમે કેટલી બહેનો છો? અમે 4 બહેનો છીએ. 4 બહેનોમાં તું મોટી કે નાની? બધા કરતા નાની છું હું, 4થા નંબરની. આજે અમારે કેવું હોય, અમે આજે એક ગાયક કલાકાર છીએ, એટલે અમારે કોઈ પણ લેડીઝ યારે ગાવાનું હોય ને કોઈ ગમે એની યારે બેહવાનું હોય. અમારે ઈ કર્મ ઈ નો કરવાનું હોય, નકર તો તમારો સીતોડો સડી જાય. હા, મતલબ એવું હોય. એટલે તમે જે કઈ બધાની યારે ઓલું કરતા હો, પછી એને એવું શંકા પડી હોય કે એવું જોયેલું હોય તો પણ આવું બનાવ બને. પણ એવું મેં આજ સુધી મેં 8 વર્ષથી એમની જોડે હું કોઈ છોકરા જોડે વાત નહીં કરી. મેં કહું પોલીસ વાળાને, મેં કહું કે હું અહીંયા ઊભી તમારા જોડે, તમે મારા ગ્રુપમાં જતા રહો, પછી મારા 3-4 ગ્રુપો બધાને બ્લેકમેલ બી કરજો કે મમતાને અમે આમ કરશું, બોલો તમે મમતા કોને બોલાવો છે. પણ મારું કોઈ નામ નહીં નીકળે ત્યાં. હું કોઈ છોકરા જોડે મેં કોઈ દિવસ વાત નહીં કરી, અને કોઈ છોકરા જોડે વાત નહીં કરી. પ્લસ તમારા આપણે ઇન્સ્ટામાં કેવા બધા વિડીયો બનાવે એકબીજા જોડે, એવી રીતે મેં એવા ખરાબ વિડીયો બી નહીં બનાવ્યા. ખાલી મેં એક છોકરા જોડે એવો વિડીયો બનાવેલો છે કે એ મારા ઘર સાઈડે જ રહે છે. એ બધી અલગ અલગ છોકરી, એના ફોલોઅર્સ વધારવા માટે બધી અલગ અલગ છોકરી જોડે વિડીયો બનાવતો હોય. તો મને કે મમતા તું હિરોઈનનું કામ કરસ તો મારા જોડે એકવાર વિડીયો બનાવીશ ને તો કે હું ફેમસ થઈ જઈશ. મને કે એવું એને મને બધી હિરોઈન જોડે બધા છોકરા ખબર વિડીયો બનાવતા હોય, એ રીતે મેં એ છોકરા જોડે બનાવી લીધો કે હા ભાઈ કઈ વાંધો નહીં, બનાવી લે, તારા ફોલોઅર્સ અત્યારે તો મને શું એમ. તો મેં વિડીયો બનાવી લીધો એની જોડે. તો એ વિડીયો એને પોલીસ વાળાને બતાવ્યો કે આ રીતે આ છોકરા જોડે જતી હતી ને, આ રીતે વિડીયો બનાવ્યો છે ને, એટલે હું કે એ મને શોખ થયો એના ઉપર એમ. આજે તું બોલીવુડ તરીકે જો હિરોઈન તરીકે ભજવતી હોય છો તારો રોલ, તો હું તારા ઘરવાળાને સમજાવું છું. લવ મેરેજ કરેલા છે કે ઓલા જે કઈ સંસ્કૃતિ મુજબ લગ્ન કરેલા? લવ મેરેજ કરેલા. લવ મેરેજ કરેલા. તારો હસબન્ડ શું કામ કરે છે? એ મને એને એવું કીધું, મને લગ્ન કરીને લઈ ગયો ને તો કે હું મેટ્રોમાં કામ કરું છું કે. મેટ્રોમાં? હા, પણ મને ખબર નથી. પણ એકવાર મેં છોકરી વાળો ફોટો જોયો ને તો મેં તું લાઈન પીછો કરું ક્યાં કામે જાય છે જોઉં હું. તો હું એક્ટિવા લઈને પાછળ ગઈ ને તો એ કોઈક ફાતળા ઘરે રહે છે. એ ફાતળો એને પૈસા આપો, એ ફાતળા ભેગું ઊંઘવાનું, ફાતળા જોડે ખરાબ કામ કરે એટલે પૈસા આપો ફાતળા એને. 1 વર્ષથી મારા જોડે આવું રમ્યો. અને મેં આમે બધે પૂછ્યું ને તો એવું કહેવા માંડ્યા કે આ છોકરો તો અહીંયા કેટલી વર્ષથી આવે છે, અહીંયા જ રહે છે. એ મને એવું કહે કે હું અહીંયા કામે જાઉં છું, રોજ 11 વાગે જાય 5 વાગે આવતો રહે, 30,000 પગાર કે મારો. 30,000 પગાર કોનો હોય આટલા ટાઈમમાં? મને એમ સારું ના આવું કામ છે, પણ એમાં આવું રમતો હતો. પછી બેન પણ મારો નણંદ એમની ફ્રેન્ડ છે, એને લઈને ફરતો હતો. અને એને ભાઈ કહેતી હતી, ઘરે આવતી હતી મને મારા આમ એવું કે ભાભી મેહુલભાઈ ક્યાં ગયા, મેહુલભાઈ ક્યાં ગયા. અને એને ભેગું ફરતી હતી. મને એવું ખબર નહીં, મેં એવી કોઈ સુધી શોખ ના કર્યો. તારું નામ ભૂલી ગયો પાછો. મમતા. મમતા, જે કઈ અત્યારે છે આ પ્રેમ છે ને ઈ એક વેમ છે. હા, પ્રેમ કોઈનો હોતો નથી. જો પ્રેમ હોય તો પ્રેમ કર્યો તો લાતા ઉલા ખાને, પ્રેમ કર્યો વીર માંગડા વાળા કે જેના અત્યારે હજી જેની સ્ટોરી છે એની ઉપર માણસો હજી એની ઉપર છે ગુજરાતી પિક્ચર બની શકે, એની ઉપર લવ સ્ટોરી બની શકે છે. આજે લવ ને કાલે કાંઈ કહું. મને એને એવું કીધું, મેં કીધું મારા મમ્મી લોકો નહીં માને આપણા 2 લગ્ન માટે, તો હું શું કરું? કે છોકરો કઈ સમાજનો છે? એ ધાંધારા છે, ધાંધારા ડીસાના. આમાં બેન જોડે વાત કર્યો તો. હેલો. હા સાહેબ, વાત હું શું કહું છું તમને કે આ છે ને લવ મેરેજ કર્યા છે. હેલો. આને લવ મેરેજ કર્યા છે અને મારી મમ્મી કેટલી સમજાવી હતી ને તો એ માની નથી કે મારે જવું જ છે ને અહીંયા જ જવું છે. મારી મમ્મી બહુ પગમાં પડ્યા તો બી એ જતી રહી. હવે અત્યારે એને મારી મમ્મી બોલાવવાનું ના પાડે છે અને હું એની મોટી બેન છું, એ મારા ઘરે રહી છે બરોબર. હવે એનો કોઈ સહારો નહીં રહ્યો આગળ કપાળ. હવે એ શૂટિંગમાં જાય છે ને, 8 વર્ષથી એ છોકરો એને લેવા મૂકવા બધું જતો હતો બરોબર.
અને અત્યારે હવે છે ને એ એમ કહે છે કે અરે આ કામ કરતી હતી ને બાવા છોકરાઓ જોડે ફરતી હતી, તો તું 8 વર્ષથી એને લેવા મૂકવા જતો હતો તો તને નથી ખબર કે આ શૂટિંગનું કામ કરે છે, આ છોકરાઓ જોડે ડાન્સ કરે છે, તો તે લગ્ન જ શું લ્યા કરે? એ શું એવું શું આને શું કહીને લઈ ગયો એ રહ્યો? અને એવું કીધું કે હું તને બહુ જ પ્રેમ કરું છું અને તારા ઘરમાં જે રીતના અત્યારે તું રેસ ને શૂટિંગમાં જાસ ને આવસ જાસ, જેવા કપડાં પહેરે છે જેવી રીતે રેસ એવી રીતે જ હું તને રાખીશ મારા ઘરે, કે તું ચલ. એટલે ભાઈ મારી બેને શું વિચાર્યું કે હું તો કરી લઉં બેન, કારણ કે આપણે કાઠિયાવાડી તો કે લાજ કઢાવો, પછી આ જે કામમાં ના જવા દે, બરોબર, મને આવી રીતે કામમાં જવા દેશે તો સારું જ છે ને કે મારા માટે, કે જો તમે તો બેનોન કર્યું છે તો તમે ગામડામાં છો તો તમારે લાજ કાઢવી પડે, બધું મને બધા મોજ શોખે કરવા મળશે કે, અને કે મારું જે શૂટિંગનું કામ છે એ બી મારું ચાલુ રહેશે, મારી લાઈફ બનશે આગળ એમ. એના માટે કે હું આની જોડે લગ્ન કરી લઉં છું. એને એનો વિશ્વાસ આનો જીતી ને અને લગ્ન એને કેમ કર્યા છે ને, અમે લોકો ઉપર નીચે રહેતા હતા ફ્લેટમાં, અને અમારે પાણી બાબતના બહુ ઝઘડા થતા હતા, પાણીનો બોક્સ ચાલુ કરવામાં એ લોકો પાણી બંધ ના કરે ને એવું, એ ઝઘડા બહુ થતા હતા ને, તો ગાળાગાળી તમને ખબર છે કે ગાળાગાળી શું થતી હોય પાણી બાબતમાં. એટલે આજે મારી મમ્મી ગાળાગાળી ને એવું કરે ને તો એમ કે એક દિવસ તમારો ફાંકો ઉતારીશ, એક દિવસ તમારો ફાંકો ઉતારીશ. અને જ્યારે આને લગ્ન કરવાના હતા ને ત્યારે મેં એને ચોખ્ખું કીધું કે આટલું બધું એ લોકોમાં છે ને ડીસાવાળા છે ને એ લોકોમાં સહેજે નહીં ચાલતું આવું બધું કામ કરવા જાય નહીં, તો બી એ બધું માની ગયો ને. તો મેં કીધું મારી બેનને તું ના માનીશ મમતા, આ તને સ્પેશિયલ છે ને મમ્મીનો ફાંકો ઉતારવા લઈ જાય છે. અને અત્યારે એના ફ્રેન્ડોને એ એવું જ કહે છે કે આની માનો હું ખાલી ફાંકો ઉતારવા લઈને આવ્યો છું, બાકી મને તો કે 500 મળી રહી છે, કે આનામાં શું છે કે એવું કહે છે એ રહ્યો. અને અત્યારે શૂટિંગમાં જો એ પોતે જ એને દિલ્હી જવાનું છે, એના સસરા એને કેન્સર હતું અને મતલબ મરવાના આરે હતા એના સસરા, તો એને કીધું કે ના મારે દિલ્હી નહીં જવું, કે પપ્પાને ગમે ત્યારે આવું કંઈ થાય, આને એવું કીધું કે મારે દિલ્હીથી ચેક હું પહોંચી ના વળું, કે બરોબર. તો કે ના બકા કે આપણે મકાન લીધું ને આપણે ટ્રાન્સફર ફી ભરવાની છે ને, તો કે તું અત્યારે જે દિલ્હીનું કામ આવ્યું ને એમાં તને 15,000 આપવાના છે, બરોબર, તારે તો એક કામ કર ને કે તું ત્યાં જા, 15,000 મારી જોડે પડ્યા છે, કે તું આવીને પાછી એટલે કે આપણે 30,000 રૂપિયા ટ્રાન્સફર ફી ભરી દઈએ. તો કે ભાઈ પપ્પાને કંઈ થશે ને તો હું એટલે બધે દૂરથી નહીં આવી શકું એમ, તું કહે છે કે પપ્પાની હાલત સિરિયસ છે, ગમે ત્યારે મરે એમ. તો મમતા છે ને, મમતાને કઈ તારે આ બધી પર્દાફાશ કરવા માટે તું સક્ષમ છો? હા હા, એનો ચહેરો બી આપવાનો આવશે ને તો અમને કોઈ બીક નહીં. કેમ સાહેબ ખબર, તમને ખબર છે કે એની જોડે ખોટું થયું છે ને, એ અત્યારે જે રોવે છે ને એ મારથી નહીં જોવાતું. હવે મારી વાત સાંભળ, એને કઈ રોવાની જરૂર નથી થઈ જશે, પણ હવે કહેવાનો મીનિંગ છે ત્યાં એનું ગળું પકડ્યું. અત્યારે હું ગઈ હતી મારી બેન કે તું વચ્ચે ના પડતી, એને ગળું પકડીને મારવા લીધી, બધું થયું. અને એ તમને ખબર છે હું એને મારા ઘરે લઈને આવી તો મને તો ખબર બી નથી, એને દોરડું બોરડું લઈને આવી હતી અને મરી જવા મારા ઘરમાં. પછી હું એને બોલી એ મરી જવાનું કરે શું કહે છે, કેમ કે અમે પોલીસ સ્ટેશન બધે જઈને આવ્યા ને, અમને બધાને ત્યાં આગળ બધા પોલીસ વાળા એવું કર્યું ને કે અમારો જ વાંક હોય ને એવું લાગ્યું ત્યાં. એટલે મારી બેન બહુ તૂટી ગઈ એમ, કે મેં આ રીતે પ્રેમ કર્યો તો આંધળો વિશ્વાસ કરીને ગઈ એની જોડે 8 વર્ષ હું ફરી એના જોડે, અને મને આ રીતે ફસાઈને લઈ ગયો એમ. એના બધા ફ્રેન્ડો બી એવું કહે છે કે આ તો આવો છે, આ તો તેવો છે, તો બી તેની જોડે કેમ લગ્ન કર્યા. આપણે આવા પ્રેમ કરાય નહીં, કેમ કે ના કરાય, શું કરવાનું? હા, આ વેમ છે, પ્રેમ નથી. હવે એ શું કે દિલ્હીથી એના પપ્પા મરી ગયા ને તો એને બોલાવી, હવે દિલ્હીથી તમે જીતા એકદમ કોઈ ઉડીને આવી શકે તો એને 2 દિવસ લાગ્યા ને આવતા. તો અત્યારે પોલીસ ચોકીમાં શું કે સાહેબ આને તો કે એટલું બધું કે પેલું છે ને કે એમાં મારા પપ્પા મરી ગયા ને તો આ કે છે ને 4 દિવસે ઘરે આવી શકે રહ્યા, કે એટલી કે બેનપણીઓ જોડે મશગુલ હતી કે રહ્યા. જુઠ્ઠું બોલો અને જુઠ્ઠું નકરું બોલી અને મતલબ કહેવાય ને અમારા કહેવાય ને કે અમને એટલા હતાશ કર્યા ને ત્યાં કે મારી બેન એટલી ઉદાસ થઈ કે મારું કઈ નહીં થાય, કઈ નહીં થાય. એમ કે હું હારી જઈશ. મેં કીધું તારા હારણ મેં કીધું જો છેલ્લે હારી જશું તો આપણા નસીબમાં દ્વારકાધીશ જોશે, પછી એના દ્વારકાધીશ પર છોડી દઈશું, બરોબર આપણે બધું. પણ એને સારું નહીં થાય, એને આવું કર્યું છે તારા જોડે તો બરોબર. મમતાનો ફોન આપો તો મમતાને. એટલે હું એમ સાંભળો, અમને એક તમારાથી આસ હતી એટલે મેં તમને ફોન કર્યો કે અમારું કદાચ અહીંયા હરખું થશે એટલા માટે તમે બસ અમારી હેલ્પ કરો ખાલી. અમે ખોટું એક શબ્દ નહીં બોલીએ. મારી વાત સાંભળ, તમારું નામ શું કીધું? અનિતા. અનિતા બેન, મારી વાત સાંભળો કે આ મમતાને કઈ તારે ઘર રાખવાનું છે, ક્યાંથી છૂટું કરવાનું, મતલબ તમારે શું એનો ડિસિઝન શું? છૂટું જ કરવાનું મારે છૂટું કેમ કરવાનું કે મેં એના એક છોકરી ભેગું પકડ્યો ને તો મેં કીધું મોકો આપે, આપણે ઘરવાળો છે એક વાર ભૂલ થઈ જાય, મેં મોકો આપ્યો, બીજી વાર પકડ્યો મોકો આપ્યો, ત્રીજી વાર પકડ્યો મોકો આપ્યો. પણ એ મારા ઘરમાં મને કેવું કરતો હતો, ખાવાના બેસે મારા જોડે,
ના જોડે મારા જોડે સરખી રીતે ઊંઘ અને જે ગંદી રીતે મને અમુક વાર જ વાત કરતો મારા જોડે એવું કે હું કેવી મને આમ ફેંકી દીધી હતી ઘરમાં એ બાજુ એની પાસે આટલી બધી હતી મને નથી ખબર. બરોબર. એ આમાં બધું એમ જ હોય ભાઈ. આ જે છે ને આ પ્રેમ ઈ જેવો છે, ખાવા ટાણે મીઠી લાગે પછી આંખમાં પાણી આવે. મારે હવે શું કરવાનું છે હું તમને કહું, મારે છૂટું લેવાનું બરાબર, અને મારો ને એનો ફોટો ભલે ભેગું હોય અને મારે એવો ફોટો તમારી પાસે મુકાવડાવવાનો છે અને એના ઉપર એવું લખાવડાવવાનું છે કે આ છોકરો બધી છોકરીઓ જોડે ફ્રોડ કરે છે, બધી છોકરીઓને લગ્ન કરાવે છે, લગ્ન કરે છે, હારે લગ્ન ને પ્રેમ, એક છોકરી લગ્ન કર્યા બધી છોકરી જોડે પ્રેમ કરતો હતો કેટલી છોકરી જોડે, અને બધા છોકરી જોડે પૈસા પડાવે, બધી છોકરી જોડે અને પાટલા જોડે બી ઊંઘન પૈસા પડાવે એવું કરે. મમતાબેન મારી વાત સાંભળો તમે. આને એવી કેટલી છોકરીઓ હારે પ્રેમ કર્યો હોય છે, આવી છોકરીઓ હારે આવું ફસાવાનું કર્યું હોય છે, એવા તમારી પાસે કોઈના નામ ઠામ ખરા? હા બધાના નામ રેકોર્ડિંગ જોડે છે મારી પાસે, રેકોર્ડિંગ છે મારી જોડે બધા. એટલે એક છોકરાએ કેટલી છોકરીઓ હારે પ્રેમ કર્યો હોય છે? ગણી તો 20 હારે કર્યો છે, પણ મને ખાલી મળી છે ને ઈ 4-5 જ મળી. બરાબર. એ 4-5 છોકરીઓના નામ આવડે છે? હા, એકનું નામ રશ્મિકા, હા, એકનું નામ નેહા, હા, એકનું નામ સુજાતા, હા, અને ઓલીનું નામ શું? આરતી. હા, આરતી લગ્ન કરેલી. આરતી છોકરી છે ને એ લગ્ન કરેલી છે. એનો એ મારા ઘરવાળો રહ્યો ને એનો બેસ્ટ ફ્રેન્ડ હતો ને એની વહુ હતી. તો એ છોકરા બી લવ મેરેજ કર્યા હતા. આરતી કરીને છોકરી છે ને એ લોકો બી લવ મેરેજ કર્યા હતા. તો એને એક છોકરીના ઘરવાળા નતા માનતા ને છોકરાના ઘરવાળા, તો છોકરાએ એસિડ પી લીધું હતું તો છોકરો ઓફ થઈ ગયો. તો એ છોકરી એકલી રહેતી હતી ને તો એના ઘરે જઈને એવું ખરાબ કામ કર્યું હતું મારા ઘરવાળાએ. અને પછી એને હોટલમાં લઈ ગયો હતો ને, જે હોટલમાં એ મને ખબર છે કે આ હોટલમાં લઈ ગયો હતો એ આરતી કરીને. બરાબર. કાંઈ વાંધો નહીં. હવે મમતાબેન તમારું આખું નામ બોલો છે? મમતા કાંતિભાઈ પરમાર. મમતા. અને પાંચમું નામ છે મમતા, એક મિનિટ. મમતાબેન કાંતિભાઈ પરમાર. કાનજીભાઈ પરમાર રહે ક્યાં? નારોલ. લક્ષ્મી નિવાસ. લક્ષ્મી નિવાસ. અને એને જો અમદાવાદ. હેલો. હા, પણ ભાઈ હવે મારું એવું કહેવાનું છે, આ જેટલા અમે ઓડિયો ચડાવી છે ને એની અંદર સ્ત્રીઓને જાગવાની જરૂર છે કે આવા કોઈ પ્રેમ કરે, આવા પ્રેમમાં પડવાનું નહીં. તમે તમારા મા બાપ કે ત્યાં લગ્ન કરો, તમે તમારી રીતે કોઈ તમારા મનથી જે સોચ કરી લ્યો છો, આજે લગ્ન કરો, જો સમાજના આગેવાનો હોય, સમાજ આખી ભેગી હોય, કુટુંબ હોય, તોય જેટલા લગ્ન કર્યા ઈ રિહામણા કાઢે નહીં, સમાજ કીધે પતતું નથી. તું એકલી કોઈ પણ સોચ કર તો ઈ કેવી રીતે કંટ્રોલ થાય ઈ મને કહો. શું આજે હવે મમતા હું એમ કહું કે ભાઈ એક છોકરો સારો છે ને સમાજ વતીથી તે લગ્ન કર્યા, અને ઈ છોકરો સમાજ વતીથી લગ્ન કર્યા ને સમાજના આગેવાનો કીધે નો સુધરતો હોય તો તે એકલે મનપસંદ સોચ કરી, ઈ પ્રેમમાં ઈ છોકરો કેવી રીતે સુધરે? ના સુધરે. એ છોકરાને એટલે બોલાવા આ ઓડિયા જેટલા મેં વાયરલ કરી છે એની અંદર એનો ઉદ્દેશ એટલો છે કે તમે તમારા મા બાપની ઉપરથી લગ્ન ન કરો. તમે તમારા રીતે લવ ને મહાન ન માનો, કેમ કે લવ કોઈ કરતું નથી. ઈ એક આ લવ નથી, વેમ છે. પ્રેમ નથી, વેમ છે. મને હજી મારે પાંચમું નામ આપવાનું છે. પાંચમું નામ શીતલ નામ છે. શીતલ. અને શીતલ તો કિન્નર. કિન્નર છે. હવે મેં એને ફોન કર્યો ને એટલે તું મારા ઘરે કેમ બોલાવશે ઘરે, કેમ રાખે? તો મને કે મારા ઘરે રાખી તારાથી જે થાય ને કર, મને એવું કીધું. હું પાછળ છું ખબર છે કે શું કરી શકું છું, મને એવી ધમકી આપી. જ્યાં કેસ કરવો હોય ત્યાં કરજે, રૂપિયા જેટલા ભરવાના હશે ને પોલીસ વાળાને. મારા ઘરવાળાને એવું કે છે ઈ પાછળ કે તું મમતાબેન આપણે છે ને ડાન્સર છો. હા, તમે ડાન્સર મતલબ ડાન્સર, એક મિનિટ, ડાન્સર છો, બરોબર? ઓકે. હવે મમતાબેન તમે હવે છે ને તમારા ઘરવાળાનું નામ શું છે? તમારા જે મેહુલ પરમાર. હે? મેહુલ પરમાર. ઈ પણ પરમાર છે?
હા એ લોકો ડીસાના પરમાર, પુનડિયા મેહુલ પુનડિયા, હા પરમાર નહીં પુનડિયા. અટક બે એક થયું. ના એટલે મારું હું પરમાર લગાવું ને એનું પરમાર લગાવી ગયું, મેહુલ પુનડિયા. મેહુલ પુનડિયા. મેહુલ પુનડિયા એટલે પુનડિયા પરમાર હશે ઈ. હા એ પુનડિયા પરમાર. હા પણ મતલબ છે અટક આની આ એક આવે છે એટલે કહું. હા હા એક જ પછી અટક આવે. પ્રેમમાં પછી અટક એક નથી દેખાતી. હા મને મારા ઘરવાળાએ બધાએ કીધું હતું કે આપણે પરમાર ભાઈ થાય, મને ના થાય. પણ મેં એવું કીધું મેં એ લોકો ડીસા જિલ્લાના આપણે કાઠિયાવાડ બાજુ ના, તોય મારી મમ્મી કે પણ પરમાર ભાઈ થાય, પણ તોય મેં લગ્ન કરી લીધા. કાંઈ વાંધો નહીં. પછી આમાં પ્રેમની અંદર પછી જાત કદાચ ઊંઘ ન ગણે ઉકળો, પ્રેમ ન ગણે જાત કે કદાચ. હા કદાચ બહુ નીંદર હોય 3 દિવસની તો ઈ ઉકળેમાં સૂતો હોય એને કઈ ખબર ન હોય હું ક્યાં સૂતો છું. અને ભૂખ ના ગણે ટાઢો ટુકડો, જો કદાચ બહુ ભૂખ લાગી હોય તો કદાચ કાલનો ટાઢો રોટલો હોય ને તોય ખાઈ લે. અને પ્રેમ ના ગણે જાત કે કદાચ, પછી એનો અટક થી કોઈ મતલબ નથી. પણ હવે આવા પ્રેમમાં પડવાનું. મને એવું હતું કે મેં જ પ્રેમ કર્યો, કેમ કહીને મને કીધું ને કે તાર મમ્મી પપ્પા તાર છોડવા પડશે મારા માટે, મેં છોડી દીધા. મારી મમ્મી મારા પગમાં 3 દિવસ લગી મારા પગ પકડ્યા છે નારોલમાં, 3 રાત ને 3 દિવસ મારા પગ પકડીને બેહી દીધી, પણ મેં ના પાડી. મેં તું મારું તું કોઈ હિસાબે ના જોઈએ, હું મારા વર જોડે જ જઈશ. જો આ જે કઈ સોમાહાનું પાણી હોય ને ઈ પાણીનો ભરોસો ન કરાય. કેમ કે અટાણે બધે નદીઓ નાળે બધે પાણી હોય, પણ આ જેઠ મહિનામાં ન હોય. ઉનાળામાં હોય આવું પાણી, ઉનાળામાં હોય ના હોય ન હોય. આ પ્રેમ છે ને ઈ શ્રાવણ મહિનાનું પાણી છે, જ્યાં જોઉં ત્યાં પાણી હોય, કેમ કે પ્રેમમાં પલળી ગયા હોય. પછી ઉનાળામાં એક ડોલે પાણી ન હોય. 3 મહિનાનો પ્રેમ. હા એટલે આવા પ્રેમમાં નહીં પડવાનું. બને પ્રેમ છે ને, પ્રેમ અતાઉલ્લા ખાને કર્યો. જે છોકરીને પ્રેમ કરતા હતા ને એ અતાઉલ્લા ખાની છોકરી મરી ગઈ પછી એની 2 આંખો ફોડી નાખી હતી કે હવે મારે બીજી છોકરીને આ નજરેથી જોવાય નહીં. હા એટલે એને કીધું કે એને પ્રેમ કહેવાય. આ પ્રેમ નથી, આ બધા પ્રેમ છે ને દેહી પ્રેમ છે. તું રૂપાળી હો, દેખાવડી હો, ગમતી હો, એટલે તમને કહું એક થોડાક દી હાચવે, પછી તારી હારે શરીર સંબંધ બાંધ્યા, તારો મોહ ઉતરી જાય, પછી મમરાના ભાવે વેચા, પછી તું હામી મળી હારી ન લાગી. મને લગ્ન મારા નતા, હું કોઈ છોકરા જોડે મેં અફેર નતું રાખ્યું. મારું પહેલું જ અફેર આ હતું. એટલે મેં બધી છોકરીઓ મારા ગ્રુપમાં છે ને કેવું હતું કે બધી છોકરીને યુઝ કરીને બધા છોકરા નતા લગ્ન કરતા. તો મેં કીધું હું તો એવા છોકરા જોડે લગ્ન કરીશ તો પહેલા એને કહીશ કે મને લગ્ન કરીશ તો જ હું તારા જોડે આવી રીતે સારી સંબંધ બાંધીશ. મને એવું હતું. તો મેં જે છોકરા જોડે અત્યારે લગ્ન કર્યા ને તો એને મને એવું કીધું કે હું તારા જોડે લગ્ન કરીશ, તું મારા જોડે આવું રાખ, તું મારા જોડે લગ્ન કરીશ ને તો હું તને સારી રીતે રાખીશ, આમ રાખીશ, તો આપણે આ સંબંધમાં આવી જઈએ. પણ એક વર્ષ અમે બે એવું સંબંધમાં નતા આવ્યા. પણ એક વર્ષ પછી હું એવું વિશ્વાસ કરી લીધો કે ના મને પ્રેમ કરે તો મને લગ્ન કરીને લઈ જશે, એટલે મેં એવા સારી સંબંધ બાંધી લીધા તેની જોડે. અને એ મને આ 7 વર્ષથી આ લવ ના જે ગીત નીકળ્યા ને ઈ બધા ગીતની અંદર એની સ્ટોરી છે ને છોકરી ફસાવવાની સ્ટોરી છે. અટાણે જો તમે આપણે આ જિગ્નેશ કવિરાજ ના જેટલા સોંગ છે ઈ બધા લવ સોંગ કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ફેરા નહીં ફરે, એટલે ઓલી જિંદગી બગાડ નાખ. ઓલી જિંદગી બગાડ નાખ. એટલે હવે મેં આની ઘડિયાળ પહેરી, હવે બીજાની બંગડી નહીં પહેરું. બંગડી નહીં પહેરું એવું નથી. જો કેદાન ગઢવી નું જે ગીત છે, કેદાન ગઢવી જે સુહાગરાત નું ગીત ગાયું કે તું કેતી તી સાહેબ મારો તું ચૂડી તું ચાંદલો, હું ઢળકતી ઢેલવા લીડા તું મારી ગરમોરલો, હું બોલું મન બોલવા દેજે, તારા કીધેલા મન કેવા દેજે, અને સાંભળજે તું એકલી. એટલે ઓલી છે ને ગમમાં પડી જાય, પછી બોલ્યા મૂકે નહીં, પછી એ બધી તમારું અમે ગાયક કલાકાર છીએ. મારો છોકરો અંકિત રાઠોડ હાઈએસ્ટ કલાકાર છે સાહેબ, કીર્તિદાન આરે બીજું આરે બધા આરે જુગલબંધી કરે. અંકિત રાઠોડ? હા અંકિત રાઠોડ મારો દીકરો છે, સુપરસ્ટાર કલાકાર. અપેક્ષા પંડ્યા લવ સોંગ માં મારો દીકરો ગાય છે. અંકિત રાઠોડ બોલજે યુટ્યુબ માં આવશે, યુટ્યુબ માં તું અંકિત રાઠોડ બોલી ને એટલે મારા દીકરાના ભજન નો લવ સોંગ આવશે. હા અમે બધા કલાકારો છીએ, કેમ કે અમે બધા આ બધી અમારો આ બિઝનેસ છે સાહેબ. પણ મતલબ એ છે કે ઈ છે ને ઈ ગમમાં નાખવાની વાત છે.
ગમમાં હવે પડ્યા મને પછી પ્રેમ હમણાં- થાય, પ્રેમમાં હા. પડ્યા પછી વેમ થાય. મારા તમે એક રેકોર્ડિંગ કર્યું હતું યાદ છે તમને? શું? મારા હંસા માસી થાય છે મારા, ક્યાં ગામના? રાજકોટના. તમે એમનું રેકોર્ડિંગ કર્યું હતું ને તો એમને ન્યાય મળે ને તો મને એવું થયું કે મને ન્યાય મળશે. હંસા માસી ઈ કોણ હશે? હંસા મકવાણા. વાણિયા. પણ હવે મારામાં છે ને 300-400 રેકોર્ડિંગ છે મારા ઓડિયા, એમાં મને ખ્યાલ ન હોય કેમ કે અત્યારે યુટ્યુબ ની અંદર છે ને હું યુટ્યુબ નો ભૂવો છું. કડુકાના. અરે ઈ તો કડુકાની હંસા નહીં, એનું નામ તો છે નીતા. હંસા કડુકાના પટેલ જોડે છે ને એને આપડે ગોંડલ ગામના ઓલા છે ને એને જોડે હતું ને અરે ઈ બાપુ મને આખો એડ્રેસ દેવું પડે, ના મને ખ્યાલ પડે. ચાલો હવે આપણે છે ને આપણા મેહુલ પુનડિયા, હા. હવે ઈ ક્યાં રહે છે? ઈ રે છે વાસણા ભાઠા ગામ. ઈ મમ્મી વાસણા? ઘર ન્યા છે. હા, વાસણા ભાઠા ગામ. વાસણા ગુપ્તાનગર? હા. વાસણા એક વર્ષ રહ્યો વાસણા. હા, એ બાજુ ઓલું નહીં બધા પાકીટ માં રહેતા નકરા. વાસણા. પેલા હાલો, અવતાર માળિયામાં. વાસણા ગુપ્તાનગર. ગુપ્તાનગર નહીં, વાસણા ભાઠા ગામ. વાસણા પાઠા ગામ. હા. ગામ. ઓકે, હાલો. હવે એમના મોબાઈલ નંબર મને WhatsApp માં નાખી દો. મને ન્યાય મળશે, મને એમ કહો મને ન્યાય મળશે. સાહેબ અત્યારે હું હમણાં એને ફોન કરું છું, હા. હવે હમણાં એની હારે વાત કરું છું, પછી છે ને પછી હું હમણાં તમને રિંગ કરું શું આનું ડિસિઝન છે. હો, એ હારું. હા, પછી આપણે અત્યારે તું બોલે છે તો આપણે મમતા બોલે છે ને, હા હા. આમાં બે બેનું વાત કરો છો ને એટલે મને આમાં મારે આંધ્રા બેરું કૂટાઈ ન જાય એમ. હા. ઓકે, હાલો મમતાબેન તમારો ફોટો આમાં મોકલો અને એના WhatsApp માં મોબાઈલ નંબર ગાયકા મોકલો છે. સાહેબ એમાં એવું થયું ને કાલે એને કેવું કર્યું ખબર છે કે અરે આ જે કામમાં જતી હતી ને સામેથી ને જેને કામમાં મોકલતો હતો પહેલાથી જ મોકલતો હતો, લગ્ન કરીને લઈ ગયો 1 વર્ષથી મોકલો ત્યારે ના ખબર પડી કેસ કરવાની. તો કાલે શું કહેવા મળ્યો સાહેબ મહિનો કામે જતી રહે છે અને કે મારી જરૂર પૂરી નહીં કરતી અને આને એમ કહે છે કે આપણે હપ્તા ભરવાના છે તો જતી રહે એમ, બરોબર. તો અહીંયા સાહેબ ની આગળ ખોટા પડ્યા. સાહેબ ડાયરેક્ટ અમને શું કહેવા માંડ્યા પોલીસ વાળા કે તને શરમ નહીં આવતી, મહિનો જતી રહે પછી આદમી બીજે જ જતા રહે ને આમ ને તેમ. તો એ મોકલે છે ત્યારે જાય છે ને. હવે અત્યારે અમારી જોડે એવું કઈ સબૂત નહીં, એ શું કે છે હું મોકલતો જ નહીં, પોતે લેવા મૂકવા જાય છે. બરોબર, મારી વાત સાંભળો. લાજ એને શું કીધું લાજ કાઢવાનું. અત્યારે એવું કે છે બધાને કે મારા પપ્પા મરી ગયા હજી 20 દિવસ જ થયા છે ને ક્યાં રહ્યા ડાન્સમાં બધે જાય છે આમ ને તેમ ને. તો એ પોતે એમ કે છે કે બહાર જઈને કપડાં બદલી લેજે ને આપણે બહારથી જતા રહીએ, આપણે હપ્તો નહીં ભરવાનો. અને તાર મારી બેન ને એમ કહે છે અને એ લાજ લઈ ગયા ત્યારે એમ કીધું તારે લાજ નહીં કઢાવવાની અને તારે એમ કહે છે કે સાહેબ મારા પપ્પાની લાજે નહીં કાઢતી આવી રહ્યા કે મારા ભાઈની મોટા ભાઈની લાજે નહીં કાઢતી. અને અહીંયા લઈ ગયા ત્યારે એને કોઈની એને પોતે જ નહીં કઢાઈ, કોર્ટ મેરેજમાં લઈ ગયા ત્યારે જ નથી કઢાઈ કોઈની. હવે ઈ વાત કાપી નાખો. હમણાં હું બધું એને પૂછું છું મારી ભાષામાં, અમારી જે કઈ ભાષા આવે ને એમાં હું પૂછું છું. એટલે તમે તમારો ફોટો મોકલો ને એના મોબાઈલ નંબર પેલા મોકલો કાયકા. પછી ઈ કામ શું કરે છે? ઈ કહું તો શું મને ફ્રોડ કર્યું છે ને મને આટલા મહિનાથી એવું કીધું હતું કે હું મેટ્રોમાં કામ કરું છું પણ એ માસી જોડે રોજે હુવા જતો હતો અને મને ખબર નથી. માસીને પૈસા આપો અને હું પીછો કર્યો મને ખબર પડી કે આ નોકરી નથી કરતો ને આ ધંધો કરે. એટલે માસી સાથે પણ પતિ પત્નીના સંબંધ રાખે છે એવું છે? પતિ પત્નીના તો નહીં પણ માસીના જે જરૂરત હોય ને એ પૂરત કરો અને માસીને પૈસા આપો. એ મને એવી વાત મળી ત્યાં બધા છોકરા હતા ને તમે પૂછી લીધું આ માસી આવું છોકરા કેમ રાખે? શીતલ માસી નામ. શીતલ માસી આવા કેમ બધું છોકરા કેમ રાખે? કે પેલા એ બીજા છોકરા રાખતા હતા ને તો કે એ લોકોને બધાને દારૂ મંગાવવાનો અને બધા જોડે પીવો અને પછી માસી જોડે ખરાબ કામ કરવાનું અને માસી જોડે પ્રેમની વાત કરવાની, એમને પ્રેમની જરૂર છે અને પછી એમને પૈસા આપો. ઠીક છે, કાંઈ વાંધો જોઈ લ્યો. હાલો આપણે એને હું હમણાં એડજસ્ટ કરીને તમને રિંગ કરું. હા, અને તારો ફોટો મોકલ. આ નંબર કોના છે? આ મારો નંબર, મારી બેનનો નંબર છે. આ કોનો નંબર છે? આ મારી નાની બેનનો નંબર, મોટી બેનનો. મમતાનો નંબર ક્યાં છે? આ હું કરી દઉં રિંગ, એનથી રિંગ કરી દઉં. આ મિસ કોલ મારી દે એમાંથી. હેલો, મેહુલભાઈ બોલો. હા મેહુલભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો બોલો. હવે તમારે કઈક ઓલા છે મમતાબેન
પરમાર સાથે કંઈક તમારે એકાબીજાના તમારી પત્ની છે ને હા લગ્ન હા કરેલા છે. હમ હવે એને ફોન હતો એનો કે ભાઈ આવી રીતે છે, એટલે શું તમારે શેની તિરાડ પડી છે અત્યારે, પ્રોબ્લેમ શું છે? અત્યારે સાહેબ આ તો ઘરની મેટર છે, ઘરમાં બોલાચાલી નહીં હોતી સાસ સસુર સાથે એવી રીતે. પણ હવે એ જે કાંઈ એને આ તો બધી તમને ખબર જ હતી ને કે ઈ છે કે ઓલું ડાન્સર નું કામ કરે છે ના અંતે ઓલું પેલું. ડાન્સર નું કામ કરે છે વાત તમારી સાચી, પણ મેં એને કીધું કે તું કામકાજ ના કરીશ. હમ પેલા એ કીધું કે નહીં કરું, ભાઈ આયા પછી કે હું તો કામ કરીશ. મહિનો બહાર જવાનું ચાલુ કરી દીધું. બધું અત્યારે કમાઈને ખવડાવીશ તો. એ અત્યારે એમ કે છે કે ભાઈ મને ઈ મોકલે છે અને અમારે વાત થઈ હતી અને બધું જાણી જોઈને પછી આ કર્યું છે. ના ના સાહેબ, એમ તો એ કે તમે એની વાત પર વિશ્વાસ કરો, તો હું બી કહું તો મારી પર વિશ્વાસ કરવો પડે હું ને. તમને ના નથી પાડતો, મારી વાત સાંભળો હા કે ઈ જે કાંઈ તમે જે કાંઈ હવે એ અત્યારે જે કંઈ કરતી હતી, તો તમે જ્યારે જે તે સમયે પ્રેમ કર્યો તો તમે પેલા પ્રેમમાં તો લગ્ન તો પછી કર્યા હોય કે પેલા લગ્ન કરી લીધા? હા, ના ના પછી લગ્ન કર્યા. હા, એટલે પછી ત્યારે તો તમને ખબર જ હતી કે આ ડાન્સ કરતી હતી કે પછી તમારા ઘરે પરણ્યા પછી ડાન્સ ચાલુ કર્યો કે પેલાય કરતી હતી? પહેલા કરતી હતી, પણ મેં એને કીધું હતું કે લગ્ન પછી નહીં કરે તું આ કામ, કારણ કે એના ઘરની મજબૂરી હતી કે કોઈ કમાવા વાળું નતું, એટલે આપણે એને કોઈ રોકટોક નતા કરતા. પણ મેં કીધું મારા ઘરે આયા પછી ના કરતી. તો એને ઈ પછી થોડાક એને એમાં કરાર કર્યો તો. હા કર્યો તો ને, એને કીધું અત્યારે તું. એને જે રેકોર્ડિંગ કીધું એમાં એને કીધું ભાઈ અત્યારે હું જે ડાન્સ કરવા જાઉં છું એમાં મારો ઘરવાળો મને મૂકવા આવે છે અને અમારા મકાનના હપ્તા ભરવાના છે. એ હપ્તા ભરવા માટે ઈ પોતે એવું કહે છે કે ભાઈ તું તારે આપણે તમારા પપ્પા ગુજરી ગયા છે હા હા પછી કે બારે જઈને કપડા બદલી લેવાના, એવું બધું અત્યારે ઓન એકડ તમારું જે કાંઈ અને તમારું રેકોર્ડિંગ પણ આપ્યું છે કે ભાઈ તમે જે વાત કરો છો ને એ પુરાવો પણ આપેલ છે. બરોબર. એમાં તમે કયો છો? રેકોર્ડિંગ માં કીધું હશે સાહેબ, એ તો હા, મેં મારા તમે પપ્પા ઓફ થયા ને સમજો, પછી વાતને મેં. સમજો કે તમે અત્યારે મને તમે જે વાત કરો છો એની હારે તમે જે વાત કરો છો ને એમાં તમે કયો છો ભાઈ આપણે બારે જઈ એટલે આપણે કપડા બદલી લેવાના અને અહીંયા આપણે કરી તો આપણે પછી ત્યારે આવે ત્યાં આ કપડા પહેરી લેવાના, તો એમાં તમે કબૂલ કરો છો ને પછી તમે કબૂલ પછી કબૂલ કરો, મારી વાત સાંભળો સાહેબ. મારા પપ્પા ઓફ થઈ ગયા ને હમ તો મારા કામમાં મારા હું જ્યાં જોબ કરું છું ને હમ ત્યાં મારા હે ને હું જવું ના જવું એવું રહેતું, કારણ કે મારા પપ્પા કેન્સર ની બીમારીથી બહુ પીડિત હતા, એટલે મારે એમનું ધ્યાન રાખવું જરૂરી હતું. તો મેં કીધું તું કામ કર. ઈ મેટર થઈ ગઈ, પણ તમે એને ડાન્સ કરવા જે મૂકવા જાવશો ને એના વિડીયા છે તમે મૂકવા જાવશો ઈ તો તમે મૂકવા જાવશો તો તમે તો પછી કેમ એમ કહો ભાઈ મેં ના પાડી હતી, એમાં તમે ના એની વાત ના કરો છો. એ હોય જ નહીં ને, હું એની સાથે હતો વિડીયોમાં એમ. અરે તમે એની હારે જે વાત કરો છો કે ભાઈ આપણે વાં જવાનું ઓલું કરવાનું એમાં તમે મંજૂરી આપો છો, જાવ છો, ઈ બધું તમારું રેકોર્ડિંગ છે તો તમે એની હારે ફોનમાં વાત કરો છો એમાં આ પાડો છો. ના હોય સાહેબ, મેં એને એવું નહીં કીધું. એ તો મેં એવું કીધું હતું કે તારે કામ કરવું પડશે કાંઈ પણ, તો હું કામ આપણે કરવું પડશે. મકાનના હપ્તા ભરી શકીએ. જો એક મિનિટ તમે જો જે આપણે જેને પ્રેમ કરતા હોઈએ હા હા એને જો રાણી તરીકે રાખવી હોય બરોબર. તો એ રીતે હવે તમે એને એક વાર એમ કહો ભાઈ તું એક કામ કર, તારે ગમે કામ કરીને મને પૈસા દેવા પડશે, તો એનો મતલબ એ થઈ ગયો કે ભાઈ તમને ઈ પ્રોબ્લેમ નથી, તમારે મૂળ પૈસાની જરૂરિયાત છે. બરોબર. પછી તમે પાછા એમ કહો તું બીજા હારે ડાન્સ કરે છે મને ગમતું નથી, તો ઈ મેટર જે છે એ હવે એકમાં તમે રેકોર્ડિંગ જે તમારું અત્યારે મેં સાંભળ્યું ને એની અંદર તમે એવું કહો છો કે ભાઈ તું ગમે કામ કર પણ આપણે જે ઓલો હપ્તો ભરવાનો છે ભરવો જોઈએ. અરે યાર, મેં એવું નતું કીધું કે ગમે એ કામ કરે. એ મને કહેતી હતી કે હું જોબ લાગી દઉં ક્યાંય બી. મેં કીધું સારું નહીં એને કહેવાય તો ડાન્સનું જ આ જે ડાન્સની જ વાત કરો છો તમે એમાં એને કીધું કે ભાઈ મારે આપણે ઓલા પિક્ચરનું જે શૂટિંગ છે એમાં તમે આ જે તમારું રેકોર્ડિંગ મેં સાંભળ્યું ને એની અંદર તમે એવું કહો છો કે ભાઈ તો પછી ઈ કર પણ આપણે બારે જઈને તું ત્યાં જઈને કપડાં બદલી લીજે ને અહીંયા બીજા પહેરી લેવાના. એ વાત તો થઈ હતી, હું ક્યાં ના પાડું. હા એટલે પણ તો મેં એના પછી ઝઘડાઓ જે થયા ને હમ એટલે મેં એને ના પાડી દીધી કે યાર નહીં જવાનું. મારા ઘરવાળા મને બોલે તું 10-10 15-15 દિવસ મહિને આવો હમ. એટલે તારે આ કામ નહીં કરવાનું, મારા ઘરે જવાબ આપવાનો હોય. જો મારે સાંભળો, જો આપણી પત્ની છે હા ઘણા જે ઓજલ જે હોય ને ઓજલ હા હા એને ઘરમાંથી બહાર નથી નીકળવાનું. ઈ પોતે એવો પુરુષ હોય કે જેની પત્ની ઓઝલની ગુણ રાખતા હોય જેને બહાર નીકળવાની મનાય હા હોય. ના મનાય ભાઈ. હા, હવે ઈ જે રાજા રજવાડું એની જે મર્યાદા છે એવું આપણે જીવવા માંગતા હોય તો પછી એની ઉપર આપણે ઈ રીતે રાખવું પડે. આપણે આને ડાન્સ કરે છે ડાન્સ કરતી હતી ને ઈ રીતે રાખતા હોય તો પછી ઈ રીતે રહેવું પડે. શંકાય કરવી, ડાન્સ કરવો અને બે વસ્તુ નહીં હાલે. જો ઓઝલ તરીકે રાખવી હોય તો એને મર્યાદામાં
જોબમાં તમારે બેહાડવી પડશે. પણ પણ જો મેં તો તમારે પૈસાની જરૂરિયાત હોય, જોબ કરવા જાય ત્યાં બીજા હારે જ હોય, ત્યાં કણ કઈ એનું કઈ સેપરેટ કારખાનું ના આવે. ના આવે પણ મેં એને તો પહેલા શરૂઆતમાં જ કીધું તું કે હું તને કમાઈને ખવડાવીશ, તું ઘરે પડી રહેજે, બરોબર? તું ઘર કામ જ કરજે, આપણા ઘરનું કામ. ઈ અત્યારે જે તમે વાત કરો છો ને, ઈ તમારા રેકોર્ડિંગમાં એવું એક એફએસ નથી આવતો કે તમે એમાં એવું બોલો છો કે ભાઈ તારા ન કરવું. તો બરોબર, હું ચેક કરું મારા ફોનમાં, શાયદ તો નીકળશે જ એવા રેકોર્ડિંગ, બરોબર? હા, એટલે ઈ જે એની પાસે જે પુરાવા છે ને, ઈ પુરાવાની અંદર તમે ફર્સ્ટ પણ કહો છો કે ભાઈ ગમે એમ કરીને પણ આપણે ઓલો જે હપ્તો ભરવાનો છે, ઈ હપ્તો ભરવો જોઈએ, તું જા ઈ કર, પહેલું કર. અને ઈ અત્યારે તમે પણ કબૂલો છો કે ભાઈ ઈ વાત સાચી છે, મેં કીધું તું. હા કીધું હા, આમ કીધું પછી તમે એમ કહો કે ભાઈ તું તો આવી રીતે છે, તું હવે ન, એટલે ઈ મતલબ હવે તમે મારી વાત સાંભળો, કોઈ શૂટિંગ એક ઉતરી ગયું, આજે મારી વાત સાંભળો, મારી યારે કોઈ શૂટિંગ ઉતરી ગયું, ઈ ઉતરી ગયા પછી પાછું તમે એને એવું કહી કે હવે આમાંથી તું રોલ કાઢી એક, કેમ કે ઈ તો તમારી મંજૂરી લીધા પછી એને કર્યું. બરોબર. અમુક કામ તો મંજૂરી વગર પણ કરે. હા, પણ તમે હવે આટલી એ વાત તો હું સમજતા કઈ નથી. કહેવા તમે ના જાઉં ને કોઈને. મંજૂરી, હવે એક શબ્દ ની અંદર મંજૂરી ન હોય. જે પિક્ચર ગીત ઉતારવા ગયા ન્યા એમાં તો પોધર ની ઓબલી હેઠે હાય હાય હાય, હવે ઈ જે ઉતરી ગયું એમાં એનો ઈ મિનિંગ ઈ નથી કે બારેથી તમે એમ કહો કે આટલા શબ્દનું શૂટિંગ ઉતારું ને આટલા શબ્દનું નહીં. રોલ બરોબર. આવતો હોય એને ભજવવાનો, કેમ કે એનું કામ રોલ નું છે. ભજવાનું હા, એ મને ખબર છે. હા, અને ઈ તમે એની ભેગા જયારે તમે લગ્ન નતા કર્યા ત્યારે તમે એની સાથે જતા હતા. નતો, હું જતો જ નતો, હું ખાલી લેવા મૂકવા જતો હતો. પણ એ લેવા એની મૂકવા મજબૂરી હતી કાચું. લેવા મૂકવા જતા હતા તો તમે ઈ જે શૂટ થતું હોય ઈ બધું થતું હોય તો તમે જોયેલું જ હોય ને. એ બેકગ્રાઉન્ડ ડાન્સર કોઈ મોટી એક્ટર બેક્ટર નહીં સાહેબ. અરે હું કઉ છું ભલે નાની હોય, આપણે એવું કહી છીએ કે નાની એક્ટર હોય, નાની માંથી જ મોટી બને. તમે જેટલા સ્ટાર બન્યા ને નાના માંથી જ મોટા બન્યા. અરે હા, પણ તમે જે કહેતા, તમે યાર હું શું કહું, હું તમને કઈ રીતના સમજાવું. એટલે અત્યારે શું કહે મમતાબેન? મમતા બેન તરીકે વાત કરજો કે તમારા પત્ની તમારી તરીકે? તમે મમતાબેન કીધું એટલે હું કહું, શું કે છે? અમારે બધી બેનું જ હોય, એટલે અમારે શું છે કે એક બેન તરીકે જ બધાને અમે અવાજ ઉઠાવતા હોઈએ છીએ સાહેબ. હવે નંબર બીજો છે કે તમે એમાં શું કરવા માંગો છો? તમે તમારું સોલ્યુશન કરવા માંગો છો કે તમે? સોલ્યુશન કરવા માટે સાહેબ મારી વાત સાંભળો, હું કાલે સોલ્યુશન કરવા માટે કમિશનર ઓફિસની થોડાક બંગલા નંબર 12 માં મને બોલાયો હતો, સાહેબનો ફોન આવ્યો હતો. હમ હું ત્યાં ગયો હતો અને હું એવી જ ઉમ્મીદથી ગયો હતો કે અમારો ઝઘડો પતી જાય હમ અને હું જેવું હતું એવું પાછું હકે દકે થઈ જાય એમ, અને અમે થઈ જાય. પાછા હતા એમ થઈ સાંભળી ગયું. લેજો ભાઈ, એવું થઈ જશે. મતલબ ખોડી વસ્તુ આપણો એક ઈગો હટ ઓછો કરવો પડે એકાબીજાને, એ નહીં કરવો પડે અને તમારે કરવો પડે, એક એટલે વાત મતલબ કહું એ તો સાહેબ, સોલ્યુશન થઈ ગયું. મારી વાત સાંભળો. હમ કયો એવો છોકરો હોય કે એનો બાપ 20 દિવસ નહીં થયા, મારા પપ્પાને 20 દિવસ નહીં થયા, હજુ મરે, હમ અને હમ. આવો ભવાડો કોણામાં ચાલે? આવો કોણ સહન કરે એમ કહો તો ખાલી? મારી વાત સાંભળો છો, એક બગડી ગયું ને, વાત બગડી ગઈ ને, એક જે કોઈ પણ વસ્તુ એક શબ્દ છે ને, એક શબ્દ હા હે હા, ઔષધિ, એક શબ્દ હે ઘાવ, એક શબ્દ છે ને ઈ દવા છે ને, એક શબ્દ ઝેર પણ છે. ઝેર પણ છે. હા, હા, એક શબ્દ છે ને ઈ ઔષધિ છે, એક શબ્દ થી માણસ જીવી મરી પણ જાય. જાય, અને એક શબ્દ થી સાચી વાત માણસ છે. મરી પણ જાય. હા હા હા, એમ તમારો બરોબર જે બરોબર. શબ્દ રૂપી છે કઈ વિવાદ થયો છે, એને ટાળવા માટે થઈને એકાબીજાને ઈગો હટછોડવો પડે, એના માટે એકાબીજાને નમતું દેવું પડે. ક્યારેક આપણો હમ મગજ સ્ટ્રોંગ હોય ત્યારે પત્ની ક્યારેક સહન કરી લેતી હોય, ક્યારેક હા, પત્નીનો મગજ સ્ટ્રોંગ થયો હોય તો ક્યારેક આપણે પણ સહન કરવું પડે છે. કેમ કે ઈ ઘર હકાલવાના પૈડા છે. સાચી વાત છે. હવે આપણે એવું માની કે ના કાલે શું તો ઈ નો થઈ, કેમ કે એમાં ક્યારેક ક્યારેક ચડાવ ઉતરાવ આવે. 12 કલાક તડકો હોય છે, 12 કલાક જ્યારે ધૂપ તપતો હોય છે, હા, 12 કલાક રાત્રે ઠંડી હોય છે. હમ જ્યારે શિયાળો સહન કરો ને ત્યારે ઉનાળાની ઋતુ આવે છે, ઉનાળો જ્યારે સહન કરો ને ત્યારે ચોમાસાની ઋતુ આવે છે. એમ સાચી વાત છે. જે વસ્તુની ઋતુ છે એ સહન કરવાની ટેવ નો કોણ રાયડું નાખો તો કઈ શિયાળો ઠંડી વહી ન જાય. ના જાય ના જાય, સાચી વાત છે. એમ તમારું ઘર હકાલવું હોય તો કઈ દુઃખ ભરીને તમે રાયડું છેડો ના જગતમાં બરાડા પાડજો કઈ તમારું ઘર હાલવા નહીં માંડે. ના હાલવા પણ સાહેબ હું એમ જ કહું કે તું લોકોની વાતોમાં શું લેવા આપણા ઘરમાં ઝઘડા કરે? લોકોને વાતો જો આપણા ભાઈ, જો ઘરમાં સાહેબ. આપણી જમીન, આપણો હમ કબજો, આપણી બાયડી, એમાં આપણે કબજો છોડી દઈને પછી બીજા રાજ કરે. રાજ કરે, વાત સાચી સાહેબ. અત્યારે મારી ભૂલ હોય સાહેબ, ભૂલ માણસ સ્વીકારે પછી તો એને માફ કરી દેવા જોઈએ તો ને. થઈ જાય છે. અત્યારે હું આપણે થઈ બેન જાય છે ને સાહેબ. મમતા બેન હારે હું વાત કરું છું, જો તમારું હા, સોલ્યુશન કરવાનું હોય તો તમે મને કહો કેવી રીતે કરવું છે ને તમારી ડિમાન્ડ શું છે, કયો એટલે વાત પતી જાય છે. મારી ડિમાન્ડ કાંઈ નહીં, તું બસ ખાલી સાહેબ તમારી સમાજ, તમે કઈ સમાજના હશે મને નહીં ખબર, પણ તમારી સમાજમાં થોડીક લાજ શરમ મર્યાદા હોય, મોટાનું તમે કઈ માથે સમાજમાંથી આવો છો? ઓઢવાનું. હું તમે પરમાર. એ પરમાર જ છે.
હા એટલે હું રોહિદાસ વંશી, આ પેલા દલિત કે ને એ સમાજ. એટલે અમાર ડીસા બાજુ, હું ડીસા બાજુનો હું. તો અમાર કેવું સાસુ સસરા હોય ને એમનું માથે ઓઢવું પડે. દેર નું મોટો જો મારો સાંભળી મારથી લે મોટો મારો ભાઈ, ભાઈ. ઈ છે ને ઈ તમારી જે રીત રિવાજ ઈ પુરાની થઈ ગઈ. તો પુરાની થઈ ગઈ, પણ એટલે જે સાંભળો, સાહેબ અમારે અત્યારે મારી વાત કેવું. સાંભળો, જો મારા છોકરાની વહુ છે ને ઈ અમે હા દીકરીઓની ગણી રહી છે. કેમ કે મારી છોકરીઓ છે, કેમ કે અમે દીકરો દઈને દીકરીઓ લીધી છે. એટલે ઈ આપણે બરોબર. જે લગ્ન કરીને ત્યાં આપણો દીકરો એને દાનમાં દઈને આપણે દીકરીઓ દાનમાં લઈએ છીએ. એટલે એને તમે દીકરી તરીકે રાખવાની. હવે અટાણે કોઈ તમે રાજાશાહીમાં ઘૂંઘટા કટાવો ને અટાણે કાંઈ લાજુ કટાવો તો હજી તમારી માનસિક બીમારી છે ને ઈ નબળી છે. જે ભૂંડો ધંધો કરવાની છે એ લાજ કાઢતી હોય તોય કરે, અને જે સજન છે એ ઉઘાડા માથે રખડતી છે તોય ઈ તો એના લક્ષણ ઉપર ને એના ગુણ ઉપરથી સાબિત થાય. કાંઈ લાજ કાઢતી હોય ને સિનારી હોય તેને કઈ ઈ કાંઈ મહારાણી નો બને. ના બને, ના બને, સાચી વાત છે. ઈ એના ગુણથી અને એના બોલવાથી, એના હલન ચલન ને એના પાત્રથી પરખાય. હમ. તમે કેવા છો ને ઈ તમારી વાણી થકી પારખી શકે. એમ હું તો તમારો મારો મેં તો તમારો ચહેરો જોયો ને, પણ તમે ઘડીક વાર બોલશો ને તો તમારી વાણી ઉપરથી મેં તોલના કરી લઈ કે તમારું આટલું છે અને આટલું તમારું બરોબર. માપ છે. હમ. ઊંડાણ મપાઈ જાય. કેમ કે મોતી સબ એક રંગ એક में अमूल नंग मिलेगा ઝવેરી તો કિંમત કર જાની આદમી કે તોલ એક બોલ में पिछानी. સાહેબ આદમી ગમે હોય એના બોલ ઘડીક વાર વાતું કરો એની માથેથી તોલ ના થઈ જાય. બરોબર. એમ એટલે તમારું તોલ. હવે તમે માથે ઓઢવાનું ઘૂંઘટા કાઢવાનું એવું અટણ વયું ગયું. અટણ બાબા સાહેબે બધાને હિરોઈનું બનવાનો અધિકાર આપ્યો છે. એટલે હવે પાછું ડોહિયું બનાવવાનો અધિકાર કાઢી નાખો ને, એ જૂની રૂઢીમાંથી બહાર નીકળી જાઓ. બાપ દાદાને પહેરવા સોહણા નહોતા ને ઈ જીવન અટણ જીવવા બેય તો આપણે મૂર્ખી ના કહેવાય. મૂર્ખી નાખે. પણ હવે સાહેબ બોલવામાં તો થોડીક સભ્યતા રખાય. ચલો માની કે એમાં પેર એમાં ઓઢવાનું ના હોય. એમાં બધું એડજસ્ટ કરાવી દે છે. પણ તમે જે કાંઈ તમારી જે વાત છે ને પાયા વિહોણી છે. બરોબર. હા. આમાં એક દમ નથી કે તમે જુદા પડી જાઓ, તમારા છૂટાછેડા થઈ જાય, તમે હારે ન રહી શકો. ના સાહેબ, મેં એવો તો એવું એકય આમાં મનમાં નહીં કન્ટેમ નથી. વિચાર્યું. તમારી આ તમે સાચી જે વાત અત્યાર છે. સુધી હા, વાત કરી ને કે ઈ છોકરીએ વાત કરી, એનો એકય કન્ટેમ એવો નથી કે તમારે કે છૂટું પડી એનાથી જવું પડે, છૂટું તમારા રહેવું છૂટાછેડા પડે. થઈ જાય. સાચી વાત છે. કેતો તો છે. હવે તમે જે કાંઈ 4-5 છોકરીઓના પ્રેમ કર્યા છે એના ફોટા ને વિડિયા ને એવું મને મોકલ્યું. વિડિયા નહીં હોય, એક ફોટો છે અને એ આજથી બી ખાસા ટાઈમ પહેલાનું એ વાત. પછી કઈ શીતલ માસી યારે તમે રહ્યો છો. મારી વાત સાંભળો સાહેબ, હું તમને એમ જ કહું કે મેં ભૂલ કરી હોય, મેં માફી માંગી તો ભાઈ એ ભૂલ મેં માગી ને તમે મને માફ કરી દીધો, ભાઈ પાછી એ વાત ના આવી જોઈએ ને પછી મોઢા બગડ્યા પર. પર જો ભાઈ સાંભળી લે, જે એક ગુમડું થયું હોય ને એનો ડાઘો રહી હા, જાય. એ કુવાડાના ઘા હોય છે ને ઈ રૂજાઈ જાય, પણ વેણના ઘા નો રૂજાય હો. ન રૂજાય. હા, કુવાડો હથિયાર લાગ્યું હોય ને, આપણે સાચી મોટરસાયકલ વાત. માં પડી ગયા ને 4 ટાંકા આવ્યો હોય ને તો એને રૂજ વરી જાય છે. પણ બરોબર. જો શબ્દનો ઘા લાગી ગયો હોય ને દાદા, તો એની રૂજ નો વરે હો. હમ. હા, એટલે શબ્દરૂપી ઘા ઓછા કરવાના, જેથી કરીને ઘર હકાલવું હોય તો. એટલે શબ્દના બરોબર. માર્યા મરી ગયા બાપુ, શબ્દ છોડી દીધા રાજ. ઈ શબ્દ ની જ આ મારી શબ્દ ની છે. એકબીજા લાફો માર લેવો ને તો ઈ ભૂલાઈ જા. હમ. હે તું સો કાના પેટની એમ કરીને 2 લાફા ચડાવી દો ને તો ઈ રૂજ વરી જા. પણ રોજ જો વળી જાય. સાચી એ વાત. રાંડ તું સો કેના પેટની, હરામીના પેટની, તું તો એ આજી ના છો, ભૂલાય. ઈ નહીં ભૂલાય. બરોબર. એટલે શબ્દના બાણ ઓછા મારવા. જીવન જીવવું હોય તો. અને નો ગમતી હોય નાની હારે ના હાલતો હોય તો રાજી ખુશીથી તેરીએ ચૂપ ને મેરીએ ચૂપ. કેમ કે આપણે કભી ખુશી તો કભી ગમ. આપણા હાથે સાચી લગ્ન વાત કર્યા છે. હતા ને આપણા હાથે છૂટું થઈ જવાનું થાય. બરોબર. કેમ કે આ કોઈ તમે સમાજ વિશે કે કોઈ સંસ્કૃતિથી લગ્ન કરેલા નથી. તમે આ હા હા હા, બંધારણીય લગ્ન કરેલા છે. સાચી વાત છે. એટલે તમારા હાથે છૂટાછેડા થઈ જાય. એમાં કોઈ સમાજની સહી કરવાની જરૂર નથી. એક નહીં સાક્ષી મૂકી નહીં. દેવાનો કે ભાઈ મેરા ને તેરા અબ ચલેગા નહીં. બરોબર. વાત પતી ગઈ. એટલે એનો નિર્ણય તમારા બેયનું અટાણે હાલે એમ ન હોય તો રાજી ખુશીથી, બાલ બચ્ચા તો છે નહીં. ના ના, કઈ નથી. ડિસ્કો કરવાનો છે, એને ડિસ્કો કરવાનો, તમારે ડિસ્કો કરવાનો, તો આ ડિસ્કો અહીંથી પૂરો કરી દેવાનો. જો ડિસ્કો આગળ હકાલો હોય હા, તો સહન શક્તિ મહાશક્તિ છે. સાચી વાત છે. ઓકે. એ તો રાખવી જ પડે ને સાહેબ. સહન હા, શક્તિ પછી હોય આપણે તો જઈએ આગળ બાટલો રિશ્તો ફાટે વધે. અને જઈએ આપણી ઈચ્છા પડે એવું બોલીએ, તું તો ડિસ્કો કરવા જાય છે, તું તો આમ કરે, તું તો પોન્યું કરે, તો ઈ કરે છે ઈ જોઈને જ તમે કર્યું હતું. ઈ ડિસ્કો કરતી હતી ને ગમતી હતી એટલે જ તમે આની હારે પ્રેમ કર્યો. હમ. મેં એવું નહીં કીધું કે સાહેબ મને ડિસ્કો કરતી હતી ને પ્રેમ કર્યો. મેં ઈ એ કામ કીધું નથી નથી, કરતી પણ એની ભાઈ જો પહેલાથી હું કરતો કોઈ હતો. પણ તમારા દિલની અંદર એવી તો કોઈ ઉમ્મીદ જાગી છે ને મને આ રહી ઈ જ મારી જાન છે. હા, એટલે એ કામ કરતી હતી એના પ્રત્યેથી નહીં, એની પહેલાથી જ તે. જે હું કહું જે હોય તે, પણ ઈશ્કે મેં ખુશ ગમ તો હા, ખાય હુએ ને.
હા હા. એવી વાત સાચી. એટલે આ ઈશ્ક છે ને ઈ થોડાક દિન હોય, આ પ્રેમ રહ્યો ને ઈ તૂટક પ્રેમ હોય, થોડાક દી સારો લાગે, પછી બધું એમ સમજે. આપણે હોટલમાં જમવા જઈએ ને પછી તમે મંગાવો ને એની કરતા બાજુ મંગાવો એટલે આપણને એમ થાય કે આની કરતા ઓલું સારું છે. આ બાજુ વાળું સારું છે હા, એટલે ખાવા. એવું જીવન કરશો તો હાલશે નહીં, પણ જે તમે જે સોચમાંથી મંગાવ્યું ને મેનુ ઈ મીઠું કરો એટલે સારું લાગશે. બરોબર. પણ બાજુમાં જો દીવડે પીઝા ખાતા છે તો વરી પાછી આ પાણીપુરી હારી નહીં લાગે. સાચી વાત. ઓકે, હા. ભલે, હાલો. આવી જ ગુજરાતી કોલ રેકોર્ડિંગ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો.